મિત્રો, આજે આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTU એની અંદર આવતા કોર્સ જેમ કે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એની અંદર આવતા 5th સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન એન્ડ કંટ્રોલ એના વિશે આપણે વાત કરીશું. સો આપણે ચાલુ કરીશું ચેપ્ટર નંબર 1 થી કે જે છે ટ્રેક્શન સિસ્ટમ એન્ડ લેટેસ્ટ ટ્રેન્ડ્સ. સો આ છે આ સિલેબસ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન એન્ડ કંટ્રોલનો, જેમાં બેઝિકલી 5 ચેપ્ટર્સ આવે છે અને આપણે સ્ટાર્ટ કરીશું જે છે ચેપ્ટર નંબર 1 ટ્રેક્શન સિસ્ટમ એન્ડ લેટેસ્ટ ટ્રેન્ડ્સ. એના ટોટલ માર્ક્સ છે 8 માર્ક્સ અને એપ્રોક્સિમેટલી આ ચેપ્ટર કમ્પ્લીટ થતા લાગશે 4 અવર્સ થશે. બેઝિકલી આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુ આપણે સ્ટડી કરવાની રહેશે આપણે જોશું. બેઝિકલી ઇન્ટ્રોડક્શન કે વોટ ઇઝ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન, બેઝિકલી ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન કોને કહેવાય એ આપણે સ્ટડી કરશું. પછી આવશે બ્રીફ હિસ્ટ્રી ટુ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શનની બેઝિકલી હિસ્ટ્રી શું છે એના વિશે આપણે સ્ટડી કરવાનું રહેશે. પછી આવશે ફ્યુચર ટ્રેન્ડ્સ ફોર ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન ઇન ઇન્ડિયા. ફ્યુચરની અંદર આપણે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન ઇન્ડિયાની અંદર કઈ કઈ ટેકનોલોજીસ આપણે જોશું એના વિશે વાત કરીશું. તો આટલી વસ્તુ આવશે ઇન્ટ્રોડક્શનની અંદર. પછી આપણે જોશું ટ્રેક્શન સિસ્ટમ, એમાં આવશે આઈડિયલ રિક્વાયરમેન્ટ ઓફ ટ્રેક્શન સિસ્ટમ. કોઈ પણ આપણે ટ્રેક્શન સિસ્ટમ લઈ લઈએ અને આઈડિયલી આપણે વિચારીએ તો એમાં કયા કયા ફીચર્સ આપણે એક્સપેક્ટ કરી કે આટલા ફીચર્સ હોવા જોઈએ આઈડિયલી, એના વિશે સ્ટડી કરવાનું આવશે. પછી આવશે ટાઈપ્સ ઓફ ટ્રેક્શન સિસ્ટમ્સ, કેટલી ટાઈપની ટ્રેક્શન સિસ્ટમ અત્યારે વર્લ્ડની અંદર અવેલેબલ છે એના વિશે સ્ટડી કરીશું. પછી આપણે જોશું એડવાન્ટેજીસ ઓફ ટ્રેક્શન સિસ્ટમ, ટ્રેક્શન સિસ્ટમના ફાયદા કયા કયા છે, અને સિમિલરલી જોશું આપણે ડિસએડવાન્ટેજીસ ઓફ ટ્રેક્શન સિસ્ટમ, એના ડ્રોબેક્સ કયા કયા છે. પછી નેક્સ્ટ આપણે જોશું સિસ્ટમ ઓફ ઇલેક્ટ્રિફિકેશન, એમાં આવશે ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમના કયા કયા ફાયદા છે. બેઝિકલી ટ્રેક્શન સિસ્ટમના બે ટાઈપ પડે છે, ઇલેક્ટ્રિક અને નોન ઇલેક્ટ્રિક. તો આ ટોપિકની અંદર આપણે બેઝિકલી જોવાનું આવશે ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ. પછી આવશે બ્લોક ડાયાગ્રામ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ, આપણે એનો બેઝિક બ્લોક ડાયાગ્રામ જોવાનો રહેશે અને એના જોવાના રહેશે આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. અને ફાઇનલી આપણે આપણું સેશન કન્ક્લુડ કરશું કે જેમાં આવશે આઉટકમ ઓફ ધીસ યુનિટ, આ યુનિટમાંથી તમને શું શું શીખવા મળશે. ઓકે, સો આપણે ચાલુ કરીએ વોટ ઇઝ ટ્રેક્શનથી. બેઝિકલી હવે ટ્રેક્શન કોને કહેવાય, અહીં ડેફિનેશન એક લખેલી છે કે ટ્રેક્શન સિસ્ટમ is that which involves the propulsion of wheels of vehicle on the track. આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ કે કોઈ પણ એવું વ્હીકલ હોય કે જેને આપણે ગતિ કરતું હોય કોના ઉપર, કોઈ ટ્રેક ઉપર, પાટા ઉપર. એનું એક્ઝામ્પલ આપણે લેશું આ સબ્જેક્ટ થ્રુ આઉટ સબ્જેક્ટની અંદર કે ટ્રેન. કે ટ્રેન એવી વ્હીકલ છે કે જે કેના ઉપર ચાલતું હોય, ટ્રેક ઉપર ચાલતું હોય, અને એના ઉપર આપણે એન્જિન વડે કે ઇલેક્ટ્રિક મોટરની વડે આપણે એના ફોર્સ લગાડીએ અને એની મદદથી ટ્રેન ચાલતું હોય કોના ઉપર, ઓન ધ ટ્રેક ઉપર. તો આખી સિસ્ટમ બની એને શું કહેવાય, ટ્રેક્શન સિસ્ટમ. કે એવી સિસ્ટમ કે જે કેના ઉપર ચાલતી હોય, ટ્રેક ઉપર ચાલતી હોય. ક્લિયર? ઓકે, ઇન્ડિયાની અંદર બેઝિકલી ઘણી ટાઈપની આપણે ટ્રેક્શન સિસ્ટમ આપણે જોઈએ છીએ કે જેમાં સમાવેશ થાય છે સ્ટીમ એન્જિન ડ્રાઈવ, કે બેઝિકલી એની અંદર આપણે ટ્રેન કેની મદદથી ચાલતી હોય, સ્ટીમની અંદર. આપણે આ ચેપ્ટરમાં આગળ જોશું સ્ટીમ એન્જિન, ડીઝલ એન્જિન બધે વિશે. બેઝિકલી સ્ટીમ એન્જિન આપણે બધાને ખ્યાલ જ હશે કે જે જૂની ટ્રેક્શન સિસ્ટમ હતી, એટલે કે ટ્રેન કે જેમાં આપણે શું કરતા હતા, કોલ હતો એને આપણે બર્ન કરતા હતા, અને એ જેવો કોલસો બર્ન થાય એની મદદથી આપણે શું કરતા હતા, પાણીનું સ્ટીમમાં કન્વર્ઝન કરતા હતા. એની પાણી ગરમ થાય એટલે એનું કેમાં કન્વર્ઝન થાય, સ્ટીમમાં. આ સ્ટીમની મદદથી આપણે શું કરતા હતા, ટર્બાઇનને ફેરવતા હતા અને એની મદદથી આપણી ટ્રેન ચાલતી હતી. તો આ બેઝિકલી આમાં આપણે શું કરતા હતા, કોલનો યુઝ કરતા હતા અને સ્ટીમનું આપણે કન્વર્ઝન કરીને એની મદદથી ટર્બાઇન ફેરવતા હતા.
ઓકે, તો આ વન કાઇન્ડ ઓફ ટ્રેક્શન સિસ્ટમ હતી આપણે ઇન્ડિયાની અંદર. પછી આવશે ડીઝલ એન્જિન ડ્રાઈવ કે જેમાં આપણે ડીઝલની મદદથી એન્જિન અને રોટેટ કરાવતા હતા અને એની મદદથી આપણી ટ્રેન ચાલતી હતી. પછી આવશે બેટરી ઇલેક્ટ્રિક ડ્રાઈવ કે જેની અંદર આપણે બેટરી એઝ એ પાવર સ્ટોરેજ ડિવાઇસ તરીકે યુઝ કરતા હતા અને એમાંથી ઇલેક્ટ્રિસિટી મેળવીને આપણે મોટર્સ ફેરવતા હતા. અને ફાઇનલી આવશે ઇલેક્ટ્રિક ડ્રાઈવ કે જે લેટેસ્ટ ટ્રેનમાં યુઝ થાય છે કે એમાં આપણે ઇલેક્ટ્રિકલ પાવર એને પ્રોવાઈડ કરતા હતા ઉપર ટ્રાન્સમિશન લાઇનની મદદથી. કેટલી વાયર્સની બધી આખી સિસ્ટમ ડેવલપ કરેલી હતી. તો આટલી ટાઈપ્સ ઓફ ટ્રેક્શન સિસ્ટમ ઇન્ડિયાની અંદર યુઝ થાય છે. જો આપણે એનું બેઝિક ક્લાસિફિકેશન જોઈએ આપણે તો એ બેઝિકલી કઈ રીતે ક્લાસિફાય થાય છે. ફર્સ્ટ વન આવે છે નોન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ કે જેની અંદર આપણે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરતા નથી. જેમ કે આપણે જોઈએ સ્ટીમ એન્જિન ડ્રાઈવ હોય તો એમાં ક્યાંય ઇલેક્ટ્રિસિટીને આપણે યુઝ કરતા નથી, બધી વસ્તુ મેકેનિકલ હોય છે. સિમિલરલી બીજો ટાઈપ પડે છે એમાં આવે છે ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ કે જેની અંદર આપણે શું યુઝ કરીએ છીએ, ઇલેક્ટ્રિકલ એનર્જી યુઝ કરીએ છીએ આપણે. રેડી, એ બેટરી હોય કે ડાયરેક્ટ આપણે ઇલેક્ટ્રિક પાવર પ્રોવાઈડ કરતા હોય. અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડમાં શું આવે છે, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. સો આ બે રીતે આપણે એ ટ્રેક્શન સિસ્ટમને ક્લાસિફાઈ કરી શકીએ, નોન ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. ઓકે, તો આપણે ફર્સ્ટ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું, સ્ટીમ એન્જિન ડ્રાઈવ વિશે સ્ટડી કરવાનું સ્ટાર્ટ કરશું અને લેટર ઓન આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોશું આપણે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમના કમ્પેર ટુ અધર નોન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ. કે અહીંયા આખા ઓલ ઓવર વર્લ્ડની અંદર સ્ટેટિસ્ટિક્સ દેખાડેલું છે કે કઈ જગ્યાએ કઈ ટાઈપ ઓફ રેલવેઝ યુઝ થાય છે અને એના કેટલા કિલોમીટર્સ છે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ લઈ લે આપણે યુનાઇટેડ સ્ટેટની અંદર, તો એમાં રેલવેની લેન્થ આપણને આપેલી છે 2,26,427 કિલોમીટર અને એમાં ઇલેક્ટ્રિફાઈડ લેન્થ આપેલી છે લેસ ધેન 1,000 કિલોમીટર. એટલે કે યુએસની અંદર 1,000 કિલોમીટર કરતાં ઓછી ઇલેક્ટ્રિફાઈડ લેન્થ છે. દેટ મીન્સ કે એની અંદર ઇલેક્ટ્રિક ટ્રેન એટલી યુઝ થાય છે એટલા કિલોમીટર. સિમિલરલી આપણે ઇન્ડિયાની અંદર જોઈ લઈએ તો 65,000 રેલવે કિલોમીટરની લેન્થ છે ને એમાં ઇલેક્ટ્રિફાઈડ લેન્થ આપેલી છે 22,224 કિલોમીટર. આટલા કિલોમીટરની ઇલેક્ટ્રિફાઈડ રૂટ થઈ ગઈ છે આપણા ઇન્ડિયાની અંદર. રેડી, તમારા રેફરન્સ માટે એક આપેલું છે ટેબલ કે કઈ જગ્યાએ કેટલું ઇલેક્ટ્રિફાઈડ રૂટ અત્યારે થઈ ગયું છે. સૌથી વધારે જોશો તો અત્યારે રશિયામાં 50,000 કિલોમીટર દેખાડે છે ઇલેક્ટ્રિફાઈડ રૂટ. ઓકે, સો આપણે બેઝિકલી સ્ટાર્ટ કરીએ હિસ્ટ્રી ઓફ વર્લ્ડ રેલવેઝથી. બેઝિકલી આ બધી કોન્સેપ્ટ સ્ટાર્ટ ક્યાંથી થયો, તો ફર્સ્ટ ઇલેક્ટ્રિક લોકોમોટિવ વોઝ બિલ્ડ બાય a Scotsman Robert Davidson of Aberdeen in 1837. એટલે કે 1837 ની અંદર ફર્સ્ટ ઇલેક્ટ્રિક લોકોમોટિવની સ્ટાર્ટિંગ થયું હતું અને ઇટ ઇઝ પાવર્ડ બાય ધ બેટરીઝ. કેના મદદથી ચાલતું હતું, બેટરીની મદદથી. રેડી, નેક્સ્ટ ફર્સ્ટ ઇલેક્ટ્રિક પેસેન્જર ટ્રેન વોઝ પ્રેઝન્ટેડ બાય વર્નન વોન સિમેન્સ એટ બર્લિનની અંદર 1879 ની અંદર ફર્સ્ટ ઇલેક્ટ્રિક પેસેન્જર ટ્રેન ડેવલપ થઈ હતી. કેના વડે ડ્રીવન થતી હતી, 2.2 કિલોવોટ મોટર. એની અંદર 2.2 કિલોવોટની મોટર યુઝ થઈ હતી અને એની મેક્સિમમ સ્પીડ કેટલી હતી, 13 કિલોમીટર પર અવર. 13 કિલોમીટર પર અવરની સ્પીડે ચાલતી હતી અને કેની મોટર, કેટલી સાઇઝની મોટરથી ચાલતી હતી, 2.2 કિલોવોટ મોટરની મદદથી ચાલતી હતી. કે પિક્ચર દેખાડેલું છે વોન સિમેન્સ એક્સપેરિમેન્ટલ ટ્રેન. કે ત્યારે ઇનિશિયલી જે એક્સપેરિમેન્ટ ટ્રેન યુઝ કરેલી હતી એનું દેખાડેલું છે કે ટ્રેનની ઉપર આપણે જો પાવર લાઇન્સ નાખેલી છે ને આપણે પાવર કલેક્ટ કરી છે એની મદદ. કે અનધર એક્ઝામ્પલ દેખાડેલું કે હિસ્ટ્રીની અંદર કઈ કઈ ટાઈપની આપણે ટ્રેન યુઝ કરતા હતા. કે નેક્સ્ટ આપણે જોશું હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન રેલવેઝ.
કે ઇન્ડિયન રેલવેઝ ક્યારે સ્ટાર્ટ થઈ હતી? ઇટ વોઝ ફર્સ્ટ ઓપન ઓન 16 એપ્રિલ 1853. 16 એપ્રિલ 1853 ની અંદર આપણા ઇન્ડિયાની અંદર ફર્સ્ટ રેલવેનું ઓપનિંગ થયેલું હતું અને એનું અહીંયા પિક્ચરિયલ રિપ્રેઝન્ટેશન દેખાડેલું છે કે ત્યારે આવી ટ્રેન દેખાતી હતી આપણી. તો જે આપણી ફર્સ્ટ ટ્રેન હતી બેઝિકલી કેના મદદથી ચાલતી હતી? સ્ટીમ એન્જિન. એમાં એન્જિનમાં શું હતું? આપણી સ્ટીમ એન્જિન હતા અને એમાં બેઝિકલી કેટલા કોચિસ હતા? 4 કોચિસ હતા. અને કેટલું ડિસ્ટન્સ કવર કરતી હતી? 21 માઇલ્સ બિટવીન મુંબઈ એટલે કે બોમ્બે એન્ડ થાને. એના વચ્ચે 21 માઇલ્સનું ડિસ્ટન્સ કવર કરતી હતી અને એ બેઝિકલી ચાલતી હતી સ્ટીમ એન્જિનની મદદથી. આપણે ઇન્ડિયાની અંદર મોર દેન 155 યર્સ ઓફ ગ્લોરિયસ પાસ્ટ છે ઇન્ડિયન રેલવેઝનો. કે જે આપણે જોઈએ એક રેલવેઝનું નેટવર્ક દેખાડેલું છે ઇન્ડિયાનું. કેમ કે એમાં બ્લુ લાઈન દેખાય છે તમને, એ કેનો છે? ઇલેક્ટ્રિફાઈડ રૂટ દેખાડે છે અહીંયા. અને એવી રીતે રેડ રેડ છે એ બધા અધર રૂટ્સ દેખાડેલા છે. ગ્રીન લાઇન્સ દેખાય છે મેપની અંદર, એ કેવા છે? બધા મીટર ગેજીસ અને નેરો ગેજીસ દેખાડેલા છે. અને બ્લેક લાઇન્સ દેખાય છે આ બધી કેવી છે? ઇન્ટરનેશનલ રૂટ્સ દેખાડેલા છે. તો આપણે જોઈએ તો રેલવેઝ બહુ મોટું ડિસ્ટન્સ આખા ઇન્ડિયાની અંદર કવર કરે છે અને આઈ થિંક વર્લ્ડ વાઇડની અંદર નંબર 1 ઉપર આવે છે આપણો ઇન્ડિયન રેલવેઝ મેક્સિમમ ડિસ્ટન્સ કવર કરવાની અંદર પ્રેઝન્ટલી. ઓકે, નેક્સ્ટ આપણે જોશું પ્રેઝન્ટ સિનારીઓ ઓફ ઇન્ડિયન રેલવેઝ. ઓકે, અત્યારે ઇન્ડિયન રેલવેઝનું શું સિનારીઓ ચાલે છે એના વિશે આપણે જોશું. ઓકે, તેની અંદર આવે છે ફીચર્સ ઓફ ઇન્ડિયન રેલવેઝ. ઇન્ડિયન રેલવેઝના કયા કયા ફીચર છે? એની અંદર બેઝિકલી આવે 3 ટાયર મેનેજમેન્ટ સિસ્ટમ હોય છે એની અંદર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નો સ્ટ્રાઇક ઇન લાસ્ટ 30 years which inspired 70 lakhs of workers. એ છેલ્લા 30 વર્ષથી એની અંદર કોઈ સ્ટ્રાઇક નથી થઈ રેલવેની અંદર. ડેઇલી બેઝિસ ઉપર એમાં કેટલી ટ્રેન ચાલે છે? 12,000 ટ્રેન દરરોજની એની અંદર ચાલે છે ઇન્ડિયન રેલવેઝમાં, જે એક મોટું અચીવમેન્ટ છે આપણા ઇન્ડિયા માટે. આપણે જોઈએ કે શું છે? લાર્જેસ્ટ રેલવે સિસ્ટમ ઇન ધ વર્લ્ડ. કે અત્યારે આખા વર્લ્ડની અંદર લાર્જેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કેનું છે? ટ્રેનનું આપણું ઇન્ડિયાનું છે. ઇટ કેરીઝ 1.4 કરોડ પેસેન્જર એન્ડ 16 લાખ ઓફ ટન્સ ઓફ ગુડ્સ એવરી ડે. દરરોજના 1.4 કરોડ પેસેન્જરને અને મુસાફરી કરાવે છે અને 16 લાખ ઓફ ટન નું માલ સામાનની હેરાફેરી કરે છે ટ્રેન. સો આપણે ઇન્ડિયા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ કે જે એકબીજા સ્ટેટને કનેક્ટ કરે છે રેલવેઝ. પછી આવશે એની ઇટ ઇઝ ફ્યુઅલ એફિશિયન્ટ સિસ્ટમ. કે બીજા ટ્રાન્સપોર્ટેશન કરતાં આપણું ઇન્ડિયન રેલવેઝ કેવું છે? ફ્યુઅલ એફિશિયન્ટ. એની અંદર આવે છે 7,000 ઓફ સ્ટેશન, 7,000 જેટલા સ્ટેશન છે અને એની અંદર 500 કોમ્પ્યુટરાઇઝ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ છે. એ બધી સિસ્ટમ કેવી છે? કોમ્પ્યુટરાઇઝ રિઝર્વેશન સિસ્ટમ, કે આપણે બુકિંગ ઓનલાઈન કરી શકીએ. તો આ હતા ફીચર્સ ઓફ ઇન્ડિયન રેલવેઝ. કે પછી સ્પીડ દેખાડી છે ઇન્ડિયન ટ્રેન્સની. ફોર એક્ઝામ્પલ શતાબ્દી એક્સપ્રેસ હોય તો એની મેક્સિમમ સ્પીડ છે 160 km/h. એવી રીતે આવે છે રાજધાની એક્સપ્રેસ, એની મેક્સિમમ સ્પીડ એપ્રોક્સિમેટલી છે 140 km/h. અને બીજી ટ્રેન્સ દેખાડેલી છે તેની મેક્સિમમ સ્પીડ અરાઉન્ડ હોય છે 110 km/h. તો આ બેઝિકલી સ્પીડ ચાર્ટ દેખાડેલો છે ટ્રેન્સનો. ઓકે, સો અત્યારે આપણે વર્લ્ડની અંદર જોઈએ તો એની અંદર લીડિંગ ટ્રેક્શન સિસ્ટમ કઈ કઈ છે? અત્યારે જાપાનની અંદર જે મેગ્નેટિક ટ્રેક્શન સિસ્ટમ યુઝ કરી છે આપણે, ઓકે, જેનું નામ છે બુલેટ ટ્રેન્સ, જે અત્યારે ઇન્ડિયાની અંદર ઇન્સ્ટોલેશન થાય છે. અને જે જાપાને ડેવલપ કરેલું છે એનું નામ છે શિનકાન્સેન ટ્રેન. આ કેવી છે? એક હાઈ સ્પીડ ટ્રેન છે. એનું આપણે દેખાડીશું
કે જે કેને ડેવલપ કરેલી છે? જાપાને. એની મેક્સિમમ સ્પીડ કેટલી હોય છે? 240 to 300 km/h. આટલી સ્પીડ ઉપર આ મેગ્નેટિક લેવિટેશન ટ્રેન કામ કરતી હોય છે. જ્યારે એનું ટેસ્ટિંગ કરતા હતા ત્યારે એ ક્યાં સુધી પહોંચ્યા મેક્સિમમ સ્પીડ ઉપર? 443 km/h. એટલે કે 275 miles/h. આટલી સ્પીડ ઉપર ટેસ્ટિંગની અંદર આ ટ્રેન પહોંચેલી છે. ક્યારે? ફોર કન્વેન્શનલ રેન ઇન 1996. અને નેક્સ્ટ એને અત્યારે રિસન્ટલી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો 580 km/h ફોર મેગ્નેટિક લેવિટેશન ટ્રેન ઇન 2003. એ 2003 ની અંદર કેટલી સ્પીડ પર અચીવ કરી? 581 km/h, કે 1 કલાકની અંદર 581 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરી શકે. કે આ ટ્રેન 25,000 વોલ્ટ એટલે કે 25,000 વોલ્ટ એસી ઓવરહેડ પાવર સપ્લાયની મદદથી વર્કિંગ કરતી હોય છે. આટલા 25 kV વોલ્ટ યુઝ કરતી હોય, હાઈ kV વોલ્ટ. આ ટ્રેન એન્યુઅલી પેસેન્જર ટ્રાફિક કેટલો હોય છે? 300 millions per year. કે એક યરની અંદર 300 million per year નું યુઝ ટ્રાફિક હોય છે એની અંદર. અને ઇકોનોમિક ઇમ્પેક્ટ કેટલી કરે છે? 500 billion yen per year. એની કરન્સી છે, આપણે એક યનનું રૂપીસમાં કન્વર્ટ કરી તો એક યન ઇઝ ઇક્વલ ટુ 0.7 રૂપીસ થાય, ઇન્ડિયન રૂપીસ. તો એટલું ઇકોનોમિકને ઇફેક્ટ કરે છે આ ટ્રેન. નેક્સ્ટ દેખાડ્યું છે કે શિનકાન્સેનની એવરેજ અરાઇવલ ટાઈમ વોઝ વિધિન 6 seconds ઓફ ધ શેડ્યુલ ટાઈમ. એ ટ્રેનનો જે ટાઈમ આપણે શેડ્યુલ કરેલો હોય એનો અરાઇવલ ટાઈમમાં કેટલો ડિફરન્સ આવી શકે છે? કે 6 સેકન્ડનો ડિફરન્સ આવી શકે. જો વચ્ચે કાંઈ એક્સિડન્ટ્સ ને એરર્સ ની બધી આવેલી હોય બધાને ઇન્ક્લુડ કરી દઈ તો શેડ્યુલ ટાઈમને 6 સેકન્ડનો જ ખાલી ફેરફાર આવે. એટલી એક્યુરેટ ટ્રેન છે આવી આ શિનકાન્સેન ટ્રેન. પછી આ શિનકાન્સેન ટ્રેન છે એ કેવું છે? હાઈ એક્સલરેશન અને ડી એક્સલરેશન આપે. એમાં દેટ મીન્સ કે આપણે સ્પીડ પકડવી હોય અથવા બ્રેકિંગ લગાડી હોય તો એ હાઈ સ્પીડ ટ્રેન આપણે શિનકાન્સેનમાં પોસિબલ થઈ શકે. અને શિનકાન્સેન ટ્રેન કેને એમ્પ્લોયઝ કરે છે? એટીસી એટલે કે ઓટોમેટિક ટ્રેન કંટ્રોલ. આમાં સિસ્ટમ કેવી હોય છે? આખી ઓટોમેટિક હોય છે, એમ કોઈ મેન્યુઅલ કંટ્રોલ આપણે કરવો પડતો નથી. કે જેના લીધે શું થાય? એના એક્સિડન્ટ્સને આપણે બધા અવોઇડ કરી શકીએ છીએ, કે જનરલી હ્યુમન એરરને લીધે થતા હોય. સો અત્યારે વર્લ્ડની અંદર ડિફરન્ટ ટેકનોલોજીસ આવી ગઈ છે. એમ કે એક્ઝામ્પલ દેખાડ્યું છે કે એરો ટ્રેન હોય, ટીજીવી ટ્રેન હોય, મેગ્નેટિક લેવિટેશન ટ્રેન હોય. આપણે જોઈએ જાપાન વાળા ડેવલપ કરી શિનકાન્સેન ટ્રેન હોય. પછી આપેલું છે ટ્રાન્સ રેપિડ ટ્રેન અને હાઈ સ્પીડ ટિલ્ટિંગ ટ્રેન. તો આ ટાઈપની 6 ટાઈપની દેખાડી ટેકનોલોજીસ અત્યારે વર્લ્ડ વાઇડ ટ્રેક્શન સિસ્ટમમાં યુઝ થાય છે. ઓકે, સો નેક્સ્ટ આપણે જોશું ફંડામેન્ટલ કોન્સેપ્ટ ઓફ ધ મેગ્નેટિક લેવિટેશન. મેગ્નેટિક સ્ટેન્ડ્સ ફોર આપણે એમાં મેગ્નેટિક પ્રોપર્ટીઝનો યુઝ કરી છે. અને લેવિટેશન એટલે કે હવામાં રહેવું. એટ મીન્સ ઇન એર આપણી ટ્રેન કેમાં ચાલતી હશે? હવાની અંદર. કે એનું કોઈ ફિઝિકલી કોન્ટેક્ટ ટ્રેક સાથે નહીં થાય. તો આ આખો કોન્સેપ્ટ થયો મેગ્નેટિક લેવિટેશનનો. રેડી? કે આપણે જોયું કે હાઈ સ્પીડ અત્યારે ટ્રેન્સની અંદર કયો કોન્સેપ્ટ યુઝ થાય છે? મેગ્નેટિક લેવિટેશન પ્રિન્સિપલને યુઝ કરી છે. આ બેઝિકલી કઈ રીતે કામ કરે છે? કે જ્યારે આપણે કોઈ પણ પરમેનન્ટ મેગ્નેટ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટને કોઈ કરંટ કેરિંગ કંડક્ટરમાં ની આસપાસ રાખી તો એ શું થાય? મેગ્નેટ ઉપર એક ફોર્સ આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ. રેડી? અને જે ફોર્સનું આપણે ઇક્વેશન અહીંયા દેખાડેલું છે કે F ઇઝ ઇક્વલ ટુ BIL ન્યૂટન, where B is equal to flux density, I stands for current અને L stands for length. અને ત્યાં F એટલે કે આપણું ફોર્સ. તો કોઈ પણ આપણે કરંટ કેરિંગ કંડક્ટરની આજુબાજુ મેગ્નેટ રાખી અથવા મેગ્નેટની આજુબાજુ કરંટ કેરિંગ કંડક્ટર રાખી તો એના ઉપર એક ફોર્સ પ્રોડ્યુસ થાય છે કે જેનું ઇક્વેશન છે F ઇઝ ઇક્વલ ટુ BIL ન્યૂટન. કે જેટલી ફ્લક્સ ડેન્સિટી હશે B, કેટલો કરંટ એમાંથી પાસ થાય છે I,
અને એની કંડક્ટરની એની લેન્થ કેટલી છે એલ. જો બધી વેલ્યુમાં પુટ કરી તો આપણને કેટલો ફોર્સ પ્રોડ્યુસ થાય છે એફ એની વેલ્યુ આપણને મળી જાય. આપણે નેક્સ્ટ હમણાં જોશું કે મેગ્નેટિક લેવિટેશન કઈ રીતે એકચ્યુઅલી કામ કરે છે, એનો ટ્રેનમાં આપણે કઈ રીતે યુઝ કરીએ. અહીંયા એક પિક્ચરિયલ રિપ્રેઝન્ટેશન દેખાડેલું છે લેવિટેશન પ્રિન્સિપલ, કે જેમાં અહીંયા દેખાડ્યું છે એન, એસ અને એન અગેન. એન શું રિપ્રેઝન્ટ કરે? નોર્થ પોલ ઓફ ધ મેગ્નેટ. એસ સ્ટેન્ડ્સ ફોર સાઉથ પોલ ઓફ ધ મેગ્નેટ. અગેન પાછું આવશે નોર્થ પોલ. તો આપણને ખબર જ છે કે નોર્થ પોલ અને સાઉથ પોલ આ બંને કેવા છે કે આખું કમ્બાઇનલી હશે કે જે નોર્થ પોલ કોને એટ્રેક્ટ કરશે? સાઉથ પોલને. સિમિલરલી અગેન આપેલું છે સાઉથ પોલ અને નોર્થ પોલ, તો આ એકબીજાને અટ્રેક્ટ કરતા હશે. ઓકે, સો જેવી રીતે આપણે નોર્થ પોલ અને સાઉથ પોલ રાખીએ એકબીજાની પાસે, તો કેવું થશે? નોર્થ પોલમાંથી એક મેગ્નેટિક ફિલ્ડ અથવા ફોક્સ લાઇન નીકળશે, કેમાં જવાની ટ્રાય કરશે? સાઉથ પોલની અંદર. હવે અહીંયા એક્ઝામ્પલ દેખાડી દીધું છે કે આપણે આ મેગ્નેટની પાસે શું રાખ્યું છે? એક સુપર કંડક્ટર રાખ્યું છે અહીંયા. સુપર કંડક્ટર કોને કહેવાય? કે જેની અંદર રેઝિસ્ટન્સની વેલ્યુ 0 હોય, એને આપણે શું કહેશું? સુપર કંડક્ટર. એ એકચ્યુઅલી કઈ રીતે અચીવ કરવામાં આવે છે કે અત્યારે ટેમ્પરેચર એટલું માઇનસ ડિગ્રીમાં લઈ જાય કે કોઈ પણ કંડક્ટરની અંદર રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી થઈ જાય? 0. તો આ સ્ટેટની અંદર કોઈ પણ કંડક્ટર હશે એ કેવું થઈ જશે? સુપર કંડક્ટર થઈ જશે. ઓકે, તો આ મેગ્નેટની આજુબાજુ આપણે જો સુપર કંડક્ટર પ્લેસ કરી તો તમને પિક્ચરમાં દેખાશે કે એમાંથી કોઈ પણ ફ્લક્સ લાઇન પાસ થશે નહીં, અને બધી ફ્લક્સ લાઇન કેવી રીતે પાસ થશે? એની આજુબાજુમાંથી પાસ થશે. જેમ કે અહીંથી નોર્થથી ક્યાં જશે? સાઉથ પોલ. અગેન અહીંથી આવશે ફ્લક્સ લાઇન, અહીંથી સાઉથ પોલ. અને જે સાઉથ પોલ નહીં પહોંચી શકે એ કેવી જશે? ઇન્ફાઇનાઇટ ફેઝની અંદર વહી જશે. સિમિલરલી આ નોર્થ પોલમાંથી ક્યાં જશે? સાઉથ પોલમાં બધી લાઇન સાથે હશે આ રીતે. ક્લિયર? તો તમે આ પિક્ચરની અંદર જોઈ શકો કે વચ્ચે કેવું બન્યું? સુપર કંડક્ટરની ટનલ જેવું બન્યું. ઓકે, આ સેકન્ડ આપણે અહીંયા જોઈએ બીજી પિક્ચરની અંદર કે જો આવા નંબર ઓફ મેગ્નેટને આપણે સિરીઝમાં આપણે પ્લેસ કરી દઈએ અને ટ્રેક બનાવી તો આ મેગ્નેટિક ફિલ્ડ કેવી બનશે? એક ટનલ બનશે અહીંયા, કે જેની અંદર શું રહેલું હશે? આપણું સુપર કંડક્ટર. અહીંયા આપણે જોઈ શકો કે એક શું બની? આખી ટનલ, કે મેગ્નેટિક ફિલ્ડની ટનલ બની, અને આપણો સુપર કંડક્ટર રહેશે એ ઓલવેઝ કેમાં રહેશે? આ ટનલમાં રહેશે. એની બાજુ બહાર નીકળી નહીં શકે. આ ટનલની અંદર આપણો હવામાં આખો સુપર કંડક્ટર રહી શકશે. તો આ ટ્રેનની અંદર કેવો પ્રિન્સિપલ યુઝ થાય છે? સિમિલર પ્રિન્સિપલ યુઝ થાય છે કે જેમાં ટ્રેકમાં કેવું હશે? આપણે ઇલેક્ટ્રિસિટી આપેલી હશે ને એની મદદથી ઇલેક્ટ્રોમેગ્નેટ ક્રિએટ કર્યું હશે. એવી રીતે આપણી ટ્રેનની અંદર પણ કેવું હશે? કાં આપણે પરમેનન્ટ મેગ્નેટ યુઝ કરી શકીએ, કાં પછી આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ કરી શકીએ. એના માટે આપણે શું આપવું પડશે? એને પાવર સપ્લાય એને આપવો પડશે. ક્લિયર? તો અહીંયા એક એક્ઝામ્પલ દેખાડેલું છે કે ઉપરની લાઈન દેખાય છે અહીંયા અને નીચે દેખાડે. એ બંને કેવા છે? આપણા ટ્રેક્સ, ઇલેક્ટ્રિફાઈડ ટ્રેક આપેલા છે કે જેમાં 1 by 1 સાઉથ પોલ, નોર્થ પોલ, સાઉથ પોલ, નોર્થ પોલ એ રીતે ક્રિએટ હશે. સિમિલરલી બીજા ટ્રેકની અંદર અગેન નોર્થ સાઉથ એ રીતે ક્રિએટેડ હશે. કે વચ્ચે આ દેખાડેલું છે આપણે ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે કે જેના બોટમ પોર્શન એટલે કે નીચેના ભાગમાં શું હશે? આપણા મેગ્નેટ. કે નોર્થ સાઉથ, અગેન સાઉથ અને નોર્થ. ક્લિયર? અહીં તમે જોઈ શકો છો કે જ્યારે એક ટ્રેન કોઈ પણ પોઝિશન ઉપર હશે ત્યારે અહીંયા તમને દેખાશે કે સાઉથ પોલ કોને અટ્રેક્ટ કરવાની ટ્રાય કરશે? નોર્થ પોલને. એની તો આ બાજુ અટ્રેક્ટ કરશે. સિમિલરલી હશે બે નોર્થ પોલ હશે તો નોર્થ પોલ શું કરશે? એકબીજાને રિપલ્ઝન પ્રોડ્યુસ કરશે. ધેટ મીન્સ કે અપાકર્ષણ પ્રોડ્યુસ કરશે. તો આ કેસની અંદર અહીંયા નોર્થ પોલ આ ફોર્સને કેવો લગાડશે? આ ડિરેક્શનમાં ફોર્સ લગાડશે. ત્યારે આ બે અટ્રેક્ટ કરશે એટલે આ ડિરેક્શનમાં આગળ ફોર્સ લાગશે આપણને. સિમિલરલી આ બે અટ્રેક્ટ કરશે એટલે આ ડિરેક્શનમાં ફોર્સ લાગશે, અને સાઉથ પોલને રિપલ્ઝન કરશે એટલે આ ડિરેક્શનમાં ફોર્સ લાગશે. તો આ બધાનું આપણે એવરેજ કાઢી તો આ ટ્રેન કઈ બાજુ જવાની ટ્રાય કરશે? આ ડિરેક્શનની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ જવાની ટ્રાય કરશે.
તો આ રીતે બેઝિકલી પ્રિન્સિપલ શું છે લેવિટેશનનો, કે નીચેની સાઈડ આપણા મેગ્નેટ હશે અને ટ્રેનમાં પણ મેગ્નેટ હશે અને એકબીજાને અપાકર્ષણ અને અટ્રેક્શન અને રિપલ્ઝનને લીધે શું હશે, આપણી ટ્રેન હવામાં રહેશે અને કોઈ પણ એક ડિરેક્શનની અંદર ફોર્સ લાગતો હશે, એ ડિરેક્શનમાં આપણી ટ્રેન ચાલતી હશે. ઓકે, સો નેક્સ્ટ જોઈએ આપણે રિક્વાયરમેન્ટ્સ ઓફ આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ. કોઈ પણ આપણી આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ હોય તેમાં આપણે કઈ કઈ વસ્તુ એક્સપેક્ટ કરી. તેમાં પહેલું આવે છે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક એટલે કે જ્યારે કોઈ પણ ટ્રેન ચાલુ થશે ત્યારે એનું સ્ટાર્ટિંગ ટોર્ક કેવું જોઈએ, હાઈ. એનું એક્ઝામ્પલ લઈ લે, આપણે ઇન્ડિયાનું જ એક્ઝામ્પલ લઈએ તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ સ્ટેશન ઉપર ટ્રેન આવીને ઊભી રહે છે તો જેટલા એને ડિઝાઇન થયેલા હોય છે એની કરતાં ઓવર કેપેસિટીની અંદર એમાં પેસેન્જર લોડ થઈ જાય છે. ક્લિયર? જો આ ટ્રેનને હવે સ્ટાર્ટ કરી સ્ટેશનમાંથી તો એનો સ્ટાર્ટિંગ ટોર્ક જ એટલો હાઈ ન હોય તો એ ટ્રેન કેવી હશે, ઓવરલોડની અંદર એ ચાલી જ નહીં શકે, મીન્સ કે એનું સ્ટાર્ટિંગ જ નહીં થઈ શકે. ક્લિયર? એટલે આ કોઈ પણ ટ્રેન હોય તો એને સ્ટાર્ટિંગ ટોર્ક કેવો હોવો જોઈએ, વેરી હાઈ. એટલા માટે કોઈ પણ આઈડિયલ સિસ્ટમમાં શું હોવો જોઈએ, આપણે શું પ્રિફર કરી, હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. એનું સ્ટાર્ટિંગ ટોર્ક વેરી હાઈ હોવો જોઈએ. ક્લિયર? પછી હશે કોમ્પેક્ટ ઇન સાઇઝ. કોઈ પણ આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ એ કેવી હોવી જોઈએ, કોમ્પેક્ટ હોવી જોઈએ. એની સાઇઝ કેવી હોવી જોઈએ, નાની હોવી જોઈએ એકદમ. પછી આવશે લાર્જ ઓવરલોડ કેપેસિટી. કોઈ પણ ટ્રેક્શન સિસ્ટમની કેપેસિટી કેવી હોવી જોઈએ, એની ઓવરલોડ કેપેસિટી વેરી લાર્જ હોવી જોઈએ. કેમ કે આપણે કોઈ પ્રિડિક્ટ નથી કરી શકતા કે ક્યાં સ્ટેશન ઉપર કેટલા પેસેન્જર આપણી ટ્રેનમાં ચડશે, કેટલું ઓવરલોડિંગ થશે એના ઉપર. એટલા માટે એની ઓવરલોડ કેપેસિટી કેવી જોઈએ, વેરી હાઈ. પછી કોઈ પણ આઈડિયલ ટ્રેક્શનમાં એનું મેન્ટેનન્સ કેવું હોવું જોઈએ, મિનિમમ મેન્ટેનન્સ હોવું જોઈએ. એટલે કે એનું મિનિમમ વિયર એન્ડ ટીયર થવું જોઈએ. કોઈ પણ ટ્રેન હોય આપણી તો જેટલું બને એટલું એનું મેન્ટેનન્સ કેટલું હોવું જોઈએ, ઓછું. જે આપણે ઇન્ડિયન રેલવેઝ તમે જોશો, ઓબ્ઝર્વ કરશો તો એના કોચીસ હશે, બર્ડ્સ હશે, લાઇટ્સ, ડોર્સ, વિન્ડોઝ, આ એટલું રિજિડ બનાવેલું હશે કે એનું મેન્ટેનન્સ એટલું બને એટલું કેટલું આવવું જોઈએ, ઓછું આવવું જોઈએ. એવું આપણે ડિઝાઇન કરેલું છે ઇન્ડિયાની અંદર. પછી આવશે એના બ્રેકિંગ સિસ્ટમ કેવી હોવી જોઈએ, સ્મૂથ બ્રેકિંગ સિસ્ટમ હોવી જોઈએ. આપણે ટ્રેન ઓબ્ઝર્વ કરી તો ટ્રેનની બ્રેકિંગ કેવું લાગવું જોઈએ, વેરી સ્મૂથલી લાગવું જોઈએ, એમાં કોઈ જર્ક ન આવવું જોઈએ. સો એ હતી બધી આપણી આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમમાં કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ હોય છે. એનો પણ જનરલી ક્વેશ્ચન પૂછાતો હોય એક્ઝામની અંદર કે રાઇટ ડાઉન આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ એન્ડ રિક્વાયરમેન્ટ્સ. તો એ તમે એમાં લખી શકો પોઈન્ટ વાઇઝ. પછી આવે છે ટાઈપ્સ ઓફ ટ્રેક્શન સિસ્ટમ. બેઝિકલી આપણે ટ્રેક્શન સિસ્ટમના કયા કયા ટાઈપ પડે, તો ફર્સ્ટ એને મેઇન ક્લાસિફાય કરી શકો કે નોન ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. આપણે બેઝિકલી ટ્રેક્શન સિસ્ટમને કઈ રીતે ક્લાસિફાય કરી, નોન ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિક. પછી અગેન નોન ઇલેક્ટ્રિકમાં સબ ક્લાસિફિકેશન કઈ પડે, તો એમાં આવશે સ્ટીમ એન્જિન ડ્રાઈવ અને આઈસી એન્જિન ડ્રાઈવ. આઈસી સ્ટેન્ડ્સ ફોર ઇન્ટરનલ કમ્બક્શન એન્જિન, જે આપણા વ્હીકલની અંદર હોય છે. તો નોન ઇલેક્ટ્રિકમાં ક્યાં આવશે, સ્ટીમ એન્જિન ડ્રાઈવ અને આઈસી એન્જિન ડ્રાઈવ. પછી આવશે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ કે જેની અંદર અગેન 4 ક્લાસિફિકેશન પડે છે, ડીઝલ એન્જિન ઇલેક્ટ્રિક ડ્રાઈવ, પેટ્રોલ એન્જિન ઇલેક્ટ્રિક ડ્રાઈવ, બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ કે જેમાં આપણે બેટરીનો યુઝ કરતા હશું, અને ફાઇનલી આવશે ઇલેક્ટ્રિક ડ્રાઈવ કે જેની અંદર આપણે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરશું. ઓકે, આ પિક્ચર જોતા તમને શું લાગે છે, કયા ટાઈપનું એન્જિન હશે? ઓબ્વિયસલી અહીંયા દેખાય છે આપણે સ્મોક નીકળે છે, ધુમાડો નીકળે છે. તો આ જનરલી કેવું હોવું જોઈએ, સ્ટીમ એન્જિન ડ્રાઈવ છે. તો એક એક્ઝામ્પલ તમને દેખાડ્યું છે સ્ટીમ એન્જિનનું. ઓકે, તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીએ, એક સ્ટીમ એન્જિન ડ્રાઈવથી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે,
So a steam locomotive is a locomotive powered by the steam. એના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે સ્ટીમ એન્જિન હશે એ કેના વડે ચાલતું હશે, આપણું સ્ટીમની મદદથી. અને અથવા બીજું નામ એને આપણે કહીએ તો એને કહેવાય છે રોડ લોકોમોટિવ, જનરલી રોડ ઉપર યુઝ થતો હોય previous in histories. Okay. On a steam locomotive, a fire in the firebox heats the water to create a steam. સ્ટીમ લોકોમોટિવમાં શું હશે કે એક ફાયર બોક્સ બનાવેલું હશે એન્જિનની અંદર કે જેમાં શું કન્વર્ઝન થશે, વોટરનું સ્ટીમમાં કન્વર્ઝન થશે. એના માટે આપણે જનરલી શું યુઝ કરતા હશું, કોલ યુઝ કરતા હશું. કોલ એટલે કે કોલસો. આપણે કોલસાને બંધ કરી અને એની મદદથી હીટ પ્રોડ્યુસ કરશું. આ હીટની મદદથી શું થશે, આપણા વોટરનું સ્ટીમની અંદર કન્વર્ઝન થશે. પછી નેક્સ્ટ આ સ્ટીમ ક્રિએટ થઈ એ કેમાં જશે, આપણા સિલિન્ડર્સમાં, અને એમાંથી ચેનલ થઈને સિલિન્ડર્સમાંથી ક્યાં જશે, મીન્સ કે આ જશે આખું સિલિન્ડર્સમાંથી ટર્બાઇન્સમાં, અને ટર્બાઇનની મદદથી કનેક્શન હશે કેની સાથે, આપણા વ્હીલ સાથે. તો આખી સિસ્ટમ કેવી હશે આપણે જોઈએ કે એક ટેન્કમાં પાણી હશે, આપણે કોલસાને બંધ કરશું, એ બંધ થયો કોલસો એટલે હીટ પ્રોડ્યુસ થઈ, આ હીટને લીધે પાણી ગરમ થશે, પાણીનું સ્ટીમમાં કન્વર્ઝન થશે, આ સ્ટીમની મદદથી ટર્બાઇન ફરશે, અને ટર્બાઇનની મદદથી આપણે શાફ્ટની મદદથી આપણા વ્હીલ્સ ફરશે, વ્હીકલના મીન્સ કે એન્જિનના વ્હીલ્સ હશે એ ફરશે, અને એની મદદથી આપણી ટ્રેન ચાલતી હશે. અને રિમેનિંગ જેવી સ્મોક હશે એ બધી કેમાં નીકળે, એક્ઝોસ્ટ ફ્રોમ ધ ફાયર ટુ ધ એટમોસ્ફિયર. આપણે બધું સ્મોક હશે એ ક્યાં જશે, એટમોસ્ફિયરની અંદર જશે, કે જ્યાં મોટું એક પોલ્યુશન ક્રિએટ કરશું આપણે સ્ટીમ એન્જિનની અંદર. ઓકે, તો અહીંયા આપણને એક એનિમેશન દેખાડેલું છે સ્ટીમ એન્જિનનું. તેમાં આપણે સિમ્પલ કોન્સેપ્ટ જોઈએ તો અહીંયાથી રેડ લાઇન ઇન્ડિકેટ કરે કે ત્યાં આપણે શું કરશું, સ્ટીમ ઇનપુટ થશે આપણા એન્જિનમાં, અને એ અહીંયા પ્રોપલ્શન ઓફ વ્હીલ્સ ઓફ વ્હીકલ કરશે, ઇટ મીન્સ કે પિસ્ટનને રોટેટ કરાવશે, અને રિમેનિંગ જે કોલ્ડ સ્ટીમ હશે એ અહીંથી અગેન પછી બહાર નીકળી જશે અને એટમોસ્ફિયરમાં આવી જશે. એક આ દેખાડેલું છે શું છે, એક સ્પીડ કંટ્રોલ માટે એક ડિવાઇસ આપેલું છે કે ઓવર સ્પીડિંગ થાય તો એને આપણે અલાર્મ કરે અને અહીંયા વાલ્વ બંધ થઈ જાય. સિમિલરલી અહીંથી સ્ટીમ આવી ઇનપુટ થશે, એ આને પુશ કરશે અને રિમેનિંગ કોલ્ડ સ્ટીમ ક્યાંથી અહીંથી બહાર નીકળી જશે, અને આ પિસ્ટનને મૂવમેન્ટને લીધે આપણું વ્હીકલ, આપણું વ્હીલ્સ ચાલશે. સિમિલર અનધર એક્ઝામ્પલ દેખાડેલું છે સ્ટીમ એન્જિનનું કે જેમાં આપણે રેડ જે પોર્શન દેખાય છે એ ગરમ સ્ટીમ હશે, અને અહીંયા બ્લુ પોર્શન દેખાય છે કેવી હશે, કોલ્ડ સ્ટીમ. કે જ્યારે આપણું હોટ સ્ટીમ આવતી હશે, હાઈ પ્રેશરાઇઝ સ્ટીમ, એની મદદથી પિસ્ટન ને ફોર્સ લાગશે અને ફાઇનલી કોલ્ડ સ્ટીમની અંદર કન્વર્ઝન થશે, અને એ ફાઇનલી એક્ઝોસ્ટ કેમાં થશે, આપણા એટમોસ્ફિયરની અંદર એક્ઝોસ્ટ થઈ જશે, અને એની મદદથી આપણા વ્હીલ ચાલતા હશે એન્જિનમાં. ઓકે, સો નેક્સ્ટ આપણે જોશું સ્ટીમ એન્જિનના ક્યાં ક્યાં ફીચર્સ હોય છે, બેઝિકલી ક્યાં ક્યાં ફીચર્સ હોય છે, કે એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે, સિમ્પલ. આમાં કોઈ હાઈફાઈ ડિઝાઇન હોતી નથી કે ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ કે એવું કઈ હોતું નથી, સિમ્પલ કન્સ્ટ્રક્શન હોય છે કે હાઈ પ્રેશરે સ્ટીમ આવે છે એ પિસ્ટનને મૂવમેન્ટ કરાવે છે અને એની મદદથી આપણું ટ્રેન ચાલતી હોય છે. ઇટ ઇઝ ધ કનેક્શન બિટવીન ધ સિલિન્ડર્સ એન્ડ ધ ડ્રાઇવિંગ વ્હીલ્સ. એમાં આપણે બેઝિકલી સિલિન્ડરમાં સ્ટીમ આવશે અને ડ્રાઇવિંગ વ્હીલ્સનું બેઝિકલી કનેક્શન હશે એની અંદર. આનો સ્પીડ કંટ્રોલ કેવો હશે, સ્મૂથ. આપણે સિમ્પલી એક વાલ્વ મૂકી દઈએ સ્ટીમના પાઇપની અંદર અને વાલ્વના સ્ટીમના પ્રેશરનો આપણે કંટ્રોલ કરીએ તો એની મદદથી આપણે ટ્રેનના સ્પીડનો કંટ્રોલ કરી શકશું. આની અંદર મેન્ટેનન્સ આવે જનરલી 8 અવર ટુ 20 અવર્સનું. આપણે આટલું મેન્ટેનન્સ આપણે ઓબ્ઝર્વ કરશું એના પાર્ટ્સ ક્લિયર કરવા માટે. It has an efficiency of around 8 to 10% only. આ મોટો પોઈન્ટ કન્સિડર કરીએ આપણે કે સ્ટીમ એન્જિનમાં કેટલી એફિશિયન્સી હોય છે, ઓનલી 8 to 10%.
આપણે 100% એનર્જી આપી હોય સ્ટીમ એન્જિનમાં, તો એમાંથી આપણને આઉટપુટ કેટલું મળે છે? ઓનલી 8 to 10% જ આપણને આઉટપુટ મળતું હોય છે. બાકીનું બધી એનર્જી કેવી જાય છે? એની અંદર લોસ્ટ થાય છે, એમાં પાવર લોસ થાય છે. Okay. It requires periodic stops for cleaning ash and gases. Clear? કે આપણે પિરિયોડિકલી શું કરવું પડે? સ્ટીમ એન્જિનને એ ઊભી રહે અને એનું ક્લિનિંગ ઓફ એશ એટલે કે કોલસાની રાખ અને ગેસની ક્લિનિંગ કરવું પડે આપણે બધા પાર્ટ્સનું. ક્લિયર? જનરલી રેલવેસની અંદર કયા ટાઈપની સ્ટીમ એન્જિન યુઝ થાય છે? રેસિપ્રોકેટિંગ ટાઈપની સ્ટીમ એન્જિનની આપણે જનરલી રેલવેસમાં યુઝ કરતા હોય. અને સ્ટીમ એન્જિનનું ઓપરેશન કેના ઉપર ડિપેન્ડ કરે છે? ફ્યુલ અને વોટર ઉપર. ક્લિયર? તો આ આખા ટ્રેનનું વર્કિંગ અથવા તો ઓપરેશન કેના ઉપર ડિપેન્ડ કરે છે? મેનલી ફ્યુલ એટલે કે કોલસો આપણે યુઝ કરતા હોઈએ અને વોટર પાણીનું સ્ટીમમાં કન્વર્ઝન માટે યુઝ કરતા હોઈએ. તો બંને વસ્તુની રિક્વાયરમેન્ટ કેના રહે છે આપણા ઓપરેશન માટે? તો આમાંથી કોઈ પણ એક વસ્તુ આપણને અવેલેબિલિટી ન હોય તો આ ટ્રેન આપણી વર્કિંગ કરી શકશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ્સમાં આવે છે કે એની ઓવરલોડ કેપેસિટી કેવી છે? વેરી લેસ. ક્લિયર? એની ઓવરલોડ કેપેસિટી કેવી છે? લેસ. એટલા માટે આપણે ઇન્ડિયામાં બહુ પ્રિફર ન કરી શકીએ આ ટ્રેન. પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે ઓબ્ઝર્વ કરી તો ઇટ્સ એમિટિંગ ધ સ્મોક. ઓકે, જનરલી શું કરે છે કે એન્જિનમાં કોલસો બંધ થવાને લીધે એમાંથી સ્મોક નીકળે છે, ધુમાડો, જે મોટું પોલ્યુશન ક્રિએટ કરે છે અત્યારે એટમોસ્ફિયરની અંદર. અને આપણે ઓબ્ઝર્વ કરશું કે શું છે? કોરોઝન ઇન ધ સ્ટીલ સ્ટ્રક્ચર. કે ટ્રેનના સ્ટીલ સ્ટ્રક્ચરમાં શું આપણે જોવા મળે છે? કોરોઝન એટલે કે એમાં સ્ટીલ સ્ટ્રક્ચર કાટ લાગવા મળે છે. કે એમાં આપણે શું યુઝ કરીએ છીએ? પાણીનું યુઝ કરીએ છીએ એટલા માટે. અમુક વર્ષો પછી એમાં શું થાય? એમાં કોરોઝન થવા માંડે સ્ટીલના બધા પાર્ટ્સની અંદર. પછી એનો છે લો કોફિશિયન્ટ ઓફ એડિશન ઓફ ઓનલી 0.25 which reduces the power to weight ratio. કે એના આપણે જોઈએ કે પાવર ટુ વેટ રેશિયો, એના વેટ પ્રમાણે એનો પાવર રેશિયો કેવો હશે? ઓછો. કેમ કે એનો કોફિશિયન્ટ ઓફ એડિશન કેવો હશે? ઓનલી 0.25. એના વેટ પ્રમાણે આપણે પાવર ઓછો જનરેટ કરી શકશું. ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર ધ અંડરગ્રાઉન્ડ રેલવેઝ. આપણે કોઈ પણ અંડરગ્રાઉન્ડ રેલવેઝ હોય, ફોર એક્ઝામ્પલ કે ટનલમાંથી પાસ થતો હોય અથવા તો કોલસાની કોલ માઇન હોય, કોલસાની ખાણ, તો ત્યાં આપણે આ સિસ્ટમ યુઝ ન કરી શકીએ. શું કામ? કેમ કે આ શું કરે છે? સ્મોક એમિટ કરે છે એટલા માટે. કે ધુમાડો ક્રિએટ થાય તો અંદર શ્વાસ પછી આપણે લઈ શકીએ નહીં માણસો. ઓકે, ઇટ રિક્વાયર્સ ધ હાઈ રેટ ઓફ રિપેર એન્ડ મેન્ટેનન્સ. આ સિસ્ટમ કેવી છે? એની અંદર મેન્ટેનન્સ અને રિપેર બહુ વધારે આવે છે. એટલે આનો ડ્રોબેક છે. Requires periodic stops for cleaning of ash and coals, which generally 2.2 to 2.7 tons coal required for 1 hour. આપણે 1 કલાકમાં કેટલો કોલસો યુઝ કરે છે? 2 થી 2.7 ટન્સ. ખાલી 1 કલાક તમે ટ્રેન ચલાવો તો 2 થી 2.7 ટન્સ ઓફ કોલસો એમાં યુઝ થઈ જાય. આ બહુ મોટી હ્યુજ અમાઉન્ટ છે. અને એટલા માટે અત્યારે શું થાય? શોર્ટેજ ઓફ કોલ. દિવસે દિવસે આપણી કોલસાની અવેબિલિટી ઓછી થતી જાય. એટલા માટે હવે આ સિસ્ટમ કેવી થશે? ઓબ્સોલેટ થતી જશે ધીમે ધીમે. સો ફાઇનલી પિક્ચર્સ દેખાડેલા છે વેરિયસ સ્ટીમ એન્જિન્સના. એટલે કે હિસ્ટ્રીની અંદર આપણે જે સ્ટીમ એન્જિન યુઝ કરતા હશા એ કેટલા હ્યુજ સાઇઝના હતા. એ તમને દેખાય છે કે પર્સન ઊભો છે અને એનું ક્લિનિંગ કરે છે. કેમ કે આજે કોલસાને લીધે આપણે સ્મોક પ્રોડ્યુસ થાય છે અને એશ વધતી હોય પાછળ, એને લીધે આપણું એન્જિન જોશો તમે તો કેવું થઈ જશે? બ્લેકિશ થઈ જશે. કેમ કે એની અંદર બધું કોલસો બંધ થવાને લીધે સ્મોકને લીધે બધા સ્ટીલ પાર્ટ્સ અને એન્જિનના પાર્ટ્સ ડિટોરિએટ થવા માંડશે. એટલે કે એમાં કાટ લાગવા માંડશે અને કોરોઝન થવા માંડશે. તો આપણે એને પિરિયોડિકલી શું કરવું પડે? એને ક્લિનિંગ કરવું પડે. ક્લિયર? તો આ જે પર્સન દેખાય છે એ જનરલી શું કરે છે? પાણીની મદદથી આપણું આખું એન્જિન ક્લીન કરે છે. સિમિલરલી નેક્સ્ટ પિક્ચર દેખાડેલું છે સ્ટીમ એન્જિનનું. અને તમે આમાં
પહેલું ધ્યાન તમારું ક્યાં જશે? અહીંયા સ્મોકમાં. કે તમે આ સ્ટીમ એન્જિન હતા એ કેવું હતા? આટલું અમાઉન્ટ ઓફ સ્મોક એટલે કે પોલ્યુશન ક્રિએટ કરતું હતું કે જેને લીધે આપણે અત્યારે જોઈએ જ છીએ કે ગ્લોબલ વોર્મિંગ ને બધી થાય છે. એટલા માટે જ આપણે આ પોલ્યુશન અટકાવવા માટે અત્યારે કેના તરફ જવા માંડ્યા? ઇલેક્ટ્રિક ટ્રેન તરફ આપણે વધારે યુઝ કરવા માંડી ટેકનોલોજી. આ અનધર એક એક્ઝામ્પલ દેખાડેલું છે સ્ટીમ એન્જિનનું. આપણે હમણાં એનિમેશન જોયું હતું કે અહીંયા આખી સાફ હશે અને બધા વ્હીલ્સ કનેક્ટેડ હશે. અહીંથી ઉપરથી આપણે સ્મોક એમિટ થશે અને આપણે આખું દેખાડેલું સિલિન્ડર કે જેમાં શું રહેલી હાઈ પ્રેશરાઇઝ સ્ટીમ રહેલી હોય છે. અને આ એન્જિનની પાછળ બગી દેખાય છે ત્યાં શું ભરેલું હશે? આપણો કોલસો, કોલ. ત્યાંથી કોલ લઈને આપણું વોટરનું સ્ટીમમાં કન્વર્ઝન થઈને આપણે આપણું એન્જિન ચાલતું હોય. ક્લિયર? સો આ લેક્ચરની અંદર આપણે કયા કયા ટોપિક કવર કર્યા કે આપણે બેઝિકલી ઓવરવ્યૂ જોયું ચેપ્ટર 1 નું. પછી આપણે જોયું ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રેક્શન સિસ્ટમ. ટ્રેક્શન સિસ્ટમ કોને કહેવાય? પછી આપણે એના વેરિયસ ફીચર્સ જોયા કે ટ્રેક્શન સિસ્ટમમાં કયા કયા ફીચર્સ હોય. પછી આપણે આઈડિયલ રિક્વાયરમેન્ટ ઓફ ટ્રેક્શન સિસ્ટમ જોઈ કે આપણે કોઈ પણ આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ જોઈ તેમાં કયા કયા ફીચર્સ હોવા જોઈએ. પછી આપણે નેક્સ્ટ જોયું કે ક્લાસિફિકેશન ઓફ ટ્રેક્શન સિસ્ટમ. એના બેઝિકલી બે ટાઈપ્સ જોયા, નોન ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિક, અને એના વેરિયસ સબ ક્લાસિફિકેશન જોયા. અને એની અંદર આપણે ફાઇનલી વન ટોપિક કવર કર્યો કે જે છે સ્ટીમ એન્જિન ડ્રાઈવ. સ્ટીમ એન્જિનનું વર્કિંગ જોયું એનિમેશનની મદદથી, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને ફીચર્સ જોયા, અને આપણે સમ ઓફ ધ પિક્ચર્સ જોયા કે સ્ટીમ એન્જિન એકચ્યુઅલી કેવું દેખાતું હતું. ઓકે, સો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડીઝલ એન્જિનની ટોપિકથી આપણે સ્ટાર્ટ કરીશું. જો કોઈ પણ તમે તમારો ક્વેશ્ચન હોય તો તમે અત્યારે ચેટ બોક્સની અંદર તમે પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ એન્ડ હેવ એ નાઇસ ડે.